નમસ્કાર દર્શક મિત્રો, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અમારા લોકપ્રિય કાર્યક્રમ મારો અવાજ સાથે હું છું હિનલ। કાર્યક્રમની શરૂઆત કરીએ। ગુજરાત વિકાસના પંથે આગળ વધી રહ્યું છે કે વિનાશના પંથે, ખબર જ નથી પડતી। કારણ કે ગાંધીના ગુજરાતમાં જ્યાં દારૂબંધી હોવાનું ગર્વ કરવામાં આવે છે, તેવું ગુજરાત આજે જાણે કે ડ્રગ્સનું હબ બનવા તરફ આગળ વધી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે। રાજ્યમાં દિવસે ને દિવસે ડ્રગ્સ મળી આવવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે। શહેરોની સાથે સાથે ગામડાઓમાં પણ આજે ડ્રગ્સનું નેટવર્ક ઝડપાઈ રહ્યું છે। તેમજ રાજ્યમાં 14 વર્ષના કિશોર પણ આજે ડ્રગ્સના રવાડે ચડતા હોવાનું જાણવા મળી રહ્યું છે। ત્યારે સરકાર અને સરકારી એજન્સીઓ આ નેટવર્કને તોડવા કેવી કામગીરી કરી રહી છે, આ તમામ પ્રશ્નોને લઈને ગુજરાતની જનતાના મંતવ્યો જાણીશું। સૌપ્રથમ તો અમદાવાદની જનતાનું શું કહેવું છે, આવો સાંભળીએ। ગુજરાત હવે ધીમે ધીમે પંજાબની જેમ બની રહ્યું છે। ગુજરાતમાં ડ્રગ્સના કેસ છે તેમાં સતત વધારો થઈ રહ્યો છે અને નાના બાળકો એટલે કે 14 થી 15 વર્ષના બાળકો છે તે પણ ડ્રગ્સના દૂષણમાં સપડાઈ રહ્યા છે અને ડ્રગ્સના નશામાં તેઓને એવી લત લાગે છે કે તેઓ પેડલર બનવા સુધી મજબૂર થઈ જાય છે। ત્યારે અમદાવાદના યુવાનો સાથે વાત કરીશું। શું કહેશો, એક યુવા તરીકે ડ્રગ્સનું દૂષણ ધીમે ધીમે વધી રહ્યું છે, 14 વર્ષના બાળકો પેડલર બની રહ્યા છે। ડ્રગ્સનું પ્રમાણ હાલ જોઈએ તો ગુજરાતમાં સૌથી વધુ વધી રહ્યું છે। છેલ્લા ઘણા સમયથી જોવામાં આવે તો ડ્રગ્સના અનેક પ્રકાર આવે છે, નાની માત્રા, મોટી માત્રા અને પ્રવાહી સ્વરૂપે, દવા સ્વરૂપે, પછી જે સિરપની બોટલ સ્વરૂપે, અને જે ઓછા જે ભાવે મળી રહ્યું છે, જેમાં યુવાનોમાં એક સોચ પેદા થઈ છે કે 50 રૂપિયા આ વ્યસનમાં નાખવા એની કરતાં ગાંજો પી લેવો સારો આખો દે। અને ગાંજાના જે પણ સાધનો પણ છે જે એના સ્વરૂપમાં આવે છે એ પણ બજારમાં મળી રહે છે સામાન્ય રીતે, એના ઉપર પણ કોઈ એક્શન લેવાતી નથી। બીજું, સ્કૂલ અને કોલેજની આજુબાજુમાં આવા તત્વો છે, યુવાનોને આમાં કઈ રીતે, કેમ કે આ છે એક વખતની લત છે અને ગુજરાતમાં પણ જોવા મળ્યું છે કે આ વર્ષ 2 થી 3 વર્ષની અંદર ગુજરાતમાં અબજો કરોડો રૂપિયાનું મળ્યું છે। કોઈ પણ હમણાં ભરૂચમાં પણ જો 5000 કરોડનું મળ્યું, પણ મુદ્દો કેવો શાંત થઈ ગયો। એના પછી દરિયાકાંઠા હોય, જાફરાબાદનો દરિયાકાંઠો હોય, મુન્દ્રા પોર્ટ હોય, કંડલા પોર્ટ હોય, આવા પોર્ટ, વલંગના પોર્ટ ઉપર પણ જોવા મળ્યું છે। એટલે દરિયા કિનારે આનો વ્યાપ એકદમ વધી રહ્યો છે। એનસીબી એને પકડી રહી છે, પણ જે પકડી રહી છે એ આટલા જથ્થામાં છે તો એનો પ્રવેશ અંદર કેટલો થઈ ગયો હશે ગુજરાતમાં। અને યુવાનોમાં આ કેવું છે, એક વખત એને લત લાગ્યા પછી બીજી વખત એને જોઈએ, અને આ લતના લીધે એ ચોરી, લૂંટફાટ અને સ્કૂલ કોલેજોમાંથી વ્યસન તરફ વધીને એક ગુનાહિત પ્રવૃત્તિઓમાં પણ ઢકેલાતા જાય છે। એના લીધે યુવાનનું ભવિષ્ય પણ બરબાદ થાય છે, એનો પરિવાર પણ બરબાદ થાય છે અને એક જે સંયુક્ત જે આપણું રાષ્ટ્ર છે એની પણ છબી ખરાબ થાય છે। એટલે યુવાનો તો બરબાદ થઈ રહ્યા છે, સાથે સાથે દેશ પણ બરબાદ થઈ રહ્યો છે। શું કહેશો, સરકાર આંકડા જાહેર કરે છે પણ આંકડા સતત વધી રહ્યા છે। આંકડા સતત વધવાનું કારણ એ છે કે એની ઉપર એક્શન નથી લેવાતી। જેમ કે ગુજરાતનો દરિયાકાંઠો 1600 કિમીનો કહેવામાં આવે છે, તો 1600 કિમીનો દરિયાકાંઠો છે તો ત્યાં એક પણ સુરક્ષા છે નહીં એવું મને લાગે છે। જેમ કે ઘૂસણખોરી હોય, ઘૂસણખોરીથી માંડીને કે ડ્રગ્સનું શું કહેવાય જે ગુજરાત તરફ પ્રયાણ થાય છે એ બધું સરકારના હાથમાં છે, તો પણ છતાં કરી નથી રહી। ક્યાં કારણ કરી નથી રહી, હર્ષ સંઘવી સાહેબ જવાબ આપે। કારણ કે ગુજરાતનો દરિયાકાંઠો એટલો લાંબો છે કે એમાં શક્ય છે આ બધું ઘૂસણખોરીનું, તો તેથી દરિયાકાંઠામાં સારી એવી કડક સુરક્ષા કરવામાં આવે એ ગુજરાત સરકારનું માંગણી કરું છું। એટલે સુરક્ષામાં વધારો કરવામાં આવે તેવી માંગણી થઈ રહી છે। શું કહેશો એક યુવા તરીકે, કારણ કે 14 વર્ષના બાળકો ડ્રગ્સના નશાના એવી લત લાગે છે કે તેઓ પેડલર બને છે। ગુજરાતની અંદર જેવી રીતે ઉડતા પંજાબ હતું એવું આજે ઉડતા ગુજરાત કહેવામાં કંઈ આપણે સંકોચ રાખીએ તો સંકોચ રાખવા બાબત નથી। ગુજરાતના દિવસે ને દિવસે ગુજરાતના વિવિધ પોર્ટો ઉપરથી જે કરોડો રૂપિયાનું ડ્રગ્સ પકડાય છે, પોલીસ કહે છે અમે પકડી છે, પોલીસ સારા કામ પણ કરે છે, અમે નથી કહેતા પોલીસ નથી કરતી, પણ જો પકડાય છે બીજું કેટલું ગુજરાતમાં આવતું છે। તમને ખબર પડે છે કે જ્યારે વાલીઓને ખબર પડે છે કે મારા દીકરાને કોફીની અંદર ડ્રગ્સ અપાય છે, પછી એ ડ્રગ્સનો આદત બની જાય છે। 12-12, 13-13 વર્ષના સ્કૂલમાં ભણતા વિદ્યાર્થીઓ ડ્રગ્સની એક લત લાગી છે, ગુજરાત માટે એક ચિંતાજનક છે। સરકારે આના ઉપર યુવા પેઢીને જાગૃત કરી અને આવનાર દિવસોમાં કંઈક સરકારે આ યુવા માટે વિચારવું પડશે। ગુજરાતના તમે કોઈ બી પાન પાર્લર ઉપર જશો ત્યાં તમને ગાંજા માટે કે હુક્કા માટે પીવાના ફ્લેવર સામાન્ય રીતે મળે છે। આપણા યુનિવર્સિટી વિસ્તારમાં ઊભા છીએ, આ વિસ્તારની આજુબાજુ તમે કોઈ પણ પાર્લર તો તમને સામાન્ય જે નાનું છોકરું 10 વર્ષનું જઈને માંગશે તો પણ એને મળી જશે। એટલે પોલીસ પણ ક્યાંક ને ક્યાંક હપ્તાખોરીનો શિકાર બનતી હોય એવું દેખાઈ રહ્યું છે। એટલે ગુજરાતના યુવાનોને ડ્રગ્સ, દારૂ અને આ બધા ઉપર એક
જે અંદર ઘુસાડવાનો પ્રયાસો એ થઈ રહ્યું છે. આની અંદર અફઘાનિસ્તાન હોય, પાકિસ્તાનથી આટલી મોટી માત્રામાં ડ્રગ્સ આવે છે, એ ડ્રગ્સ પકડાય છે, પણ યુવાનો અંદર ડ્રગ્સ આવે છે અને કહેવાય છે કે ડ્રગ્સની અંદર એક યુવાન નહીં પણ એની પેઢી પણ બરબાદ થાય છે. એટલે ગુજરાત સરકાર હોય, ગુજરાતના ગૃહમંત્રી હોય, પોલીસ તંત્ર હોય, એમને આવા બધા જે પાનના ગળા ઉપર જે વસ્તુઓ વેચા છે એના ઉપર પણ ધ્યાન રાખવું જોઈએ અને આવનાર દિવસોમાં ડ્રગ્સ ઉપર કડક કાર્યવાહી થાય એવી મારી માંગ છે. એટલે અમદાવાદના યુવાનો માંગણી કરી રહ્યા છે કે હજુ પણ જે સરકાર છે તે માત્ર આંકડા જાહેર કરે છે, પરંતુ આંકડામાં સતત વધારો થઈ રહ્યો છે અને તેમાં જે યુવાનો છે તે સપડાય છે, યુવાનો બરબાદ થાય છે, તેની સાથે તેમનો પરિવાર છે તે પણ બરબાદ થઈ રહ્યો છે અને દેશ છે તે બરબાદ થઈ રહ્યો છે. ત્યારે સરકાર કોઈ દાખલો બેસે તેવી કામગીરી કરે અને દરિયાકાંઠામાંથી જે ડ્રગ્સ ઘુસાડવામાં આવે છે ત્યાં કોઈ કડક કાર્યવાહી કરવામાં આવે. સાથે સાથે જે સ્કૂલ કોલેજોની આસપાસ જેટલા પણ પાનના ગલ્લા આવેલા હોય છે ત્યાં પણ પોલીસ છે તે સરપ્રાઇઝ ચેકિંગ કરે તેવી અમદાવાદના યુવાનોની માંગણી કરી રહ્યા છે. કેમેરા પર્સન કુણાલ રાણા સાથે કિંજલ બોરીસા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. દર્શક મિત્રો, કાર્યક્રમમાં આગળ હવે આ જ મુદ્દે દિવસે ને દિવસે રાજ્યમાં વધી રહેલા ડ્રગ્સના દૂષણને લઈને ભાવનગરની જનતાનું શું કહેવું છે, આવો સાંભળીએ. નશીલા પદાર્થની આદતમાં યુવાધન છે તે બરબાદ થઈ રહ્યું છે. એક સમય એવો હતો કે ગુજરાતની અંદર નશીલા પદાર્થ પર સકંજો હતો, પરંતુ હવે જે 14 વર્ષના કિશોરીઓ છે તે પણ નશીલા પદાર્થ છે તેનું સેવન કરતા થઈ ગયા છે. પરંતુ સમાજ માટે આ મોટું દૂષણ કહેવાય. ત્યારે શિક્ષકો છે, વિદ્યાર્થીઓ છે, વાલીઓ છે, તેમની સાથે વાત કરશું. તેનું શું કહેવું છે? શું કહેશો? સરકાર એટલો પ્રયત્ન કરે છે તેમ છતાંય ડ્રગ્સનું સેવન છે તે વધી રહ્યું છે. શું તમારું મંતવ્ય શું છે આ વિષય પર? અત્યારે ડ્રગ્સનું સેવન વધી રહ્યું છે એનું ઘણા બધા કારણો છે. એક કારણ તો એવું છે કે લાઇફસ્ટાઇલ માનવા માંડ્યા છે કે બીજાનું જોઈને અનુસરણ કરે છે. બીજું ટીવી સિરિયલ જે કાંઈ હોય છે, મૂવી હોય છે કે વેબ સિરીઝ હોય છે, એમાં એનું વધુ પડતું પ્રમાણ દેખાડે છે. એને કારણે એ લોકો એમાંથી પણ એ લોકોને આઈડિયલ માનીને એક્સેપ્ટ કરે છે અને સેવન કરતા હોય છે. એટલે ટ્રેન્ડ બની ગયો છે એમ કહી શકીએ. એનાથી એ લોકોને મજા આવે છે એવું બધું. એટલે આમ ધીરે ધીરે વધતું જ જાય છે. બાળકો છે એ વધારેમાં વધારે પડતો મોબાઈલનો ઉપયોગ કરે છે, તો એના કારણે પણ આ ડ્રગ્સ છે, પછી સિગરેટ છે, એનું સેવનના પ્રમાણમાં વધારો થઈ રહ્યો છે. બીજું કારણ છે કે ફિલ્મ અને વેબ સિરીઝ અત્યારે યંગ જનરેશન છે એ વેબ સિરીઝ વધારેમાં વધારે જોઈ રહી છે, તો એના કારણે પણ આ ડ્રગ્સનું સેવન કરતા થઈ ગયા છે એવું કહી શકાય. સરકાર પ્રયત્નો પણ ઘણા કરે છે, પણ મારા મત પ્રમાણે પેરેન્ટ્સે ખાસ ધ્યાનમાં રાખવું જોઈએ કે બાળકોને એક એજ પછી જો મોબાઈલ ફોન આપવામાં આવે તો વધુ સારું. છતાં અત્યારના સમય પ્રમાણે કે ભાઈ આધુનિકતા સાથે જોડાઈને રહેવું પડે એમ છે, તો મોબાઈલ આપો પણ છતાં બાળકોના સતત સંપર્કમાં રહ્યો કે બાળક શું કરે છે, મોબાઈલનો ઉપયોગ કરે છે તો શેના માટે કરે છે. ઓકે, જેમ કે મેડમે વાત કરી પ્રમાણે વેબ સિરીઝો જોવાતી હોય છે, પ્લસમાં બીજા કેટલાક વિડીયોઝ જેના કારણે બાળકની માનસિકતા ખરાબ થવા લાગી છે. તો પહેલું તો પેરેન્ટ્સની જ ફરજ છે કે ભાઈ આ બધી વસ્તુથી એમને દૂર રાખવા જોઈએ. પેરેન્ટ્સ જેટલા અવેરનેસ રહેશે એમ બાળકો એની જે કાંઈ ડિમાન્ડ છે એ ચોક્કસ પૂરેપૂરી ન કરવી જોઈએ. અને બીજું કે બને ત્યાં સુધી મોબાઈલ આપો છો તો એના સતત સંપર્કમાં રહ્યો કે એનો શું ઉપયોગ કરે છે, શું ઉપયોગ નથી કરતો, કેવો ઉપયોગ કરે છે. એ તો ખાસ પેરેન્ટ્સ સચેત રહે અને પેરેન્ટ્સ પણ સાથે સાથે જેમ પોલીસ તંત્ર ધ્યાન રાખે છે, ખાસ કરીને ટીચર્સ આટલી બધી બાળકોને શાળાઓની અંદર અલગ અલગ મોટિવેટ કરે છે કે ભાઈ સારા કાર્ય તરફ તમે જાઓ, સારી એવી અલગ અલગ મોબાઈલ્સમાં સારા બાબતોનો તમે યુઝ કરો, સારી બાબતોને તમે અપનાવો. એવી જ રીતે સાથે સાથે પોલીસ તંત્ર પણ જો આટલું હજી વધારે અવેરનેસ અને વધારે જાગૃત બને તો ખાસ એમાં ઘણું બધું આપણે કામ છે એ કરી શકીએ છીએ. પોલીસ તંત્રએ જો એ બાબતનું ધ્યાન રાખવું જોઈએ કે જ્યાં જ્યાં શાળા કોલેજો છે એ શાળા કોલેજોનો સંપર્ક કરી અને આ બાબતને ધ્યાનમાં રાખીને જે તે શિબિરોનું આયોજન કરવું જોઈએ, અવેરનેસનું આયોજન કરવું જોઈએ કે જેથી કરીને યુવા વર્ગને ખ્યાલ પડે કે આપણી માટે આ યોગ્ય છે કે નથી. બરોબર છે. સાથે સાથે પેરેન્ટ્સનો સપોર્ટ હોય, ટીચર્સનો સપોર્ટ હોય અને પોલીસ તંત્રનો સપોર્ટ હોય તો ચોક્કસપણે જે ભારતનું ભાવિ છે કે જેની ઉપર વિકાસ ગાથા આપણી રહેલી છે, તો એ ભારતના ભાવિ એટલે યુવા વર્ગને આ બાબતમાંથી આપણે ચોક્કસપણે મુક્તિ અપાવી શકીએ. એ ચોક્કસ મોટિવેશનની જરૂર છે.
પરંતુ ક્યાંક ને ક્યાંક તેમ છતાં પણ હવે જે ડ્રગ્સનું દૂષણ છે તે વધી રહ્યું છે, નશા પદાર્થનું. 14 વર્ષના યુવાનો છે ત્યાંની તરફ વળી ગયા છે. તમારું શું માનવું છે? મારું એવું માનવું છે કે પેરેન્ટ્સ તો બરાબર ધ્યાન આપે જ છે, પણ પેરેન્ટ્સે એક બાબતની ખાસ ધ્યાનમાં રાખવાનું છે કે બાળકોને વધારે રૂપિયા વાપરવા માટે ન આપશો. પોકેટ મની બાળકો માગે તો એ બાબત ઉપર ખાસ ધ્યાન કેન્દ્રિત કરો. અને બીજું કે પોલીસ તંત્ર એ માટે કાર્ય કરે કે શાળા કોલેજની આજુબાજુના વિસ્તારમાં પાનના ગલ્લા છે તો એને દૂર કરે. નાનું વ્યસન છે એ મોટા વ્યસનમાં ધીમે ધીમે પરિણમે છે. તો બાળકોને જો એ જ બાબતથી દૂર કરવામાં આવે તો કે તે વ્યસનનું પ્રમાણ ઘટી શકે. મારું એવું મંતવ્ય છે. જી ચોક્કસ. આજ શિક્ષકો અને વાલીઓ હતો, પરંતુ હવે વિદ્યાર્થીનો જ સાથે વાત કરશો. શું કહેશો? વિદ્યાર્થી 14 વર્ષનો વિદ્યાર્થી પણ હવે વ્યસન તરફ વળ્યો છે. તમારું શું માનવું છે એક વિદ્યાર્થી તરીકે? પહેલી વાત તો કે જે અમારા શિક્ષકોએ કે બધાએ કીધું છે એવી જ રીતે કે પેરેન્ટ્સને વધુ એમાં ધ્યાન દેવું પડે કે તમને એટલું બધી વધારે છૂટ આપો છો તો તમારે એ પણ ધ્યાન રાખવું પડે કે તમારો જે બાળક છે એ શું કરે છે, બહાર જાય છે, ક્યાં બહાર જાય છે, મૂવીઝ જોવે છે, વેબ સિરીઝ જોવે છે, પણ તમે એવી પણ વેબ સિરીઝ કે મૂવીઝ એને દેખાડી શકો છો કે તેને એમાં સારું આમ મંતવ્ય મળે કે એને બોધ મળે, એવું કે એને એવું નહીં કે ખોટા રવાડે ચડે કે ખોટા રસ્તે પણ ચડી શકે છે. મારું આવું મંતવ્ય છે કે જેમાં એને પેરેન્ટ્સને કે બધાને સપોર્ટ કરવો જોઈએ અને એની પાછળ બધું ધ્યાન પણ રાખવું જોઈએ. જી ચોક્કસ. પેરેન્ટ્સે ખાસ કરીને ધ્યાન રાખવું જોઈએ, પરંતુ આ જે વેબ સિરીઝ છે તેને અટકાવવી જોઈએ, બંધ કરવી જોઈએ. સરકારે કેવા નિર્ણય લેવા જોઈએ? સરકાર આની માટે ઘણી બધી વસ્તુઓ કરતી હોય છે, પરંતુ વિદ્યાર્થી તરીકે તેમણે એવું કરવું જોઈએ કે ઘણા બધા સારા મૂવીઝ કે જે અમારા અભ્યાસને લગતી માહિતી પૂરી પાડે છે અને એ લોકોને એક અલગ મોટિવેશન મળે છે. જેમ કે 12th ફેલ મૂવી છે તો એનાથી બાળકોને ઘણી પ્રોત્સાહિત કરવામાં આવે છે કે તમે કોઈ પણ બાબત માટે તમે ડિસગ્રેડ ન થાવ. એના માટે તો તમારે એવા મૂવી જોવા જોઈએ, એવી વેબ સિરીઝ, એવા સોશિયલ મીડિયા વાપરવું એ ખોટું નથી, પરંતુ તમે એનો ઉપયોગ કેવી રીતે કરો છો એ મહત્વનું છે. મારું એવું માનવું છે. જી ચોક્કસ. તમે જે પણ વિડીયો ટેલિકાસ્ટ જોવો છે તેની ઉપર આધાર રહી છે. તમારું શું કહેવું છે? મારું એવું કહેવું છે કે તમે સોશિયલ મીડિયા પર ઘણા બધા પેજીસ હોય છે, તમે કયા પેજીસને ફોલો કરો છો એ તમારા પર ડિપેન્ડેડ છે. સોશિયલ મીડિયા પર એવા બી પેજીસ હોય છે કે જેઓ બાળકોને અલગ માર્ગે દોરે છે, ગેરમાર્ગે દોરે છે, પરંતુ એવા પણ પેજીસ હોય છે કે જેઓ બાળકોને મોટિવેશન આપે છે, તેઓએ આગળ ભવિષ્યમાં શું કરવું એની જાણકારીઓ આપે છે. સો આપણે બાળકો તરીકે અમારે એવું જ જોવું જોઈએ કે અમે અમારા પોતે ડિસિઝન લઈએ કે અમારે શું જોવું જોઈએ. ફોનમાં મૂવીઝ છે, વેબ સિરીઝ છે કે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ છે, મૂવીઝ જોવા જોઈએ. હા, મૂવીઝ જોવા જ જોઈએ, પરંતુ એવા મૂવીઝ કે જે સારા હોય, કે જેનાથી અમને નોલેજ મળે એવા મૂવીઝ જોવા જોઈએ. જેમ કે મિશન મંગલ છે, જેમાં ભારત દેશનો ખૂબ જ મોટું અચીવમેન્ટ દેખાડવામાં આવ્યું છે. એ અચીવમેન્ટને જોઈને આપણે પ્રોત્સાહન મેળવવાનું છે, આપણે પ્રેરણા લેવાની છે કે આપણે પણ ભવિષ્યમાં આવું કરી શકીએ છીએ. મારું માનવું છે. જે ચોક્કસ જે કહેવાય કે ટેલિવિઝન છે તેમનો સદુપયોગ થવો જોઈએ, પરંતુ આ જે બીજી એવી સિરીઝો છે જેનાથી વિદ્યાર્થીઓ ગેરમાર્ગે દોરે છે તે બંધ થવી જોઈએ કે નહીં? બંધ કરવા માટે શું કરવું જોઈએ? સરકારે ચોક્કસ આ બધી વેબ સિરીઝો જે અત્યારે પ્રદર્શિત થઈ રહી છે જેને કારણે વિદ્યાર્થીઓ ગેરમાર્ગે દોરાઈ રહ્યા છે તેને અટકાવવી જોઈએ અને બાળકોને પ્રોત્સાહન મળે અને પોતે જીવનમાં સફળ બને એ માટેના એમને પગલાં લેવા જોઈએ. અને ખાસ તો કાયદાઓ જે અત્યારે આપણે એમ કહીશું કે ભારત દેશની અંદર જે કાયદાઓ ઘડવામાં આવે છે એ ઘણા બધા પાંગળા છે. જ્યારે બીજા કન્ટ્રીની અંદર આપણે જોઈએ છીએ કે એમાં એક ભૂલની જે સજા છે એ લોકોને બહુ આકરી સજા આપવામાં આવે છે. જો કાયદા કડક કરવામાં આવશે તો ચોક્કસપણે આ જે ડ્રગ્સનું સેવન છે કે નશીલા પદાર્થનું સેવન છે એને ચોક્કસપણે અટકાવી શકાય, આવું મારું માનવું છે. જી ચોક્કસ. ક્યાંક ને ક્યાંક જે માફિયાઓ છે તે કાયદામાં છટકબારીનો ઉપયોગ કરે છે. તમારું શું કહેવું છે? જો મારા મતે કહીએ તો ભારતીય ન્યાયતંત્ર છે ન્યાય આપવામાં બહુ ઢીલું છે. કોઈ પણ એવા અઘરા ગુના માટે કોઈ સજા આપવામાં આવતી નથી અને ખાસ કરીને આ વ્યસન વધે છે તેના માટે હું એટલું પણ કહીશ કે જે સમયગાળો બદલાયો છે, જે ટ્રેન્ડ બદલાયો છે, તો એમાં એવું પણ છે કે ભાઈ બાળકો નાનેથી ઘરની અંદર કે ઘરની આજુબાજુ જે લોકોને જોવે છે જેને નાના મોટા વ્યસન છે તો એમાંથી ક્યાંક ને ક્યાંક પ્રેરિત થાય છે. એને ખબર છે કે મારા પિતાને કે મારા કાકાને કે મારા દાદાને કોઈ વ્યસન છે તો એમાંથી ચોક્કસથી શીખે છે અને એવી ખબર નથી પડતી કે આ સારું છે કે નહીં. એ વારે વારે એ વર્તન જોવે છે કે મારા પપ્પા આ વસ્તુનું સેવન કરે છે તો કદાચ સારું હશે તો જ મારા પપ્પા કરતા હશે. અને ક્યાંક ને ક્યાંક જે પણ કેન્સરના એવા કેસીસ બને છે, ટોબેકો કેન્સરની વાત કરીએ કે જે પણ એવા વ્યક્તિઓના અવસાન થાય છે, તો હું એવું માનું છું કે
ખાસ કરીને એનું જાહેરાત વધુને વધુ થવી જોઈએ કે ભાઈ આ વર્ષે આ સમયગાળાની વચ્ચે આટલા લોકોના આ કેન્સરને લીધે અવસાન થયા છે, અને એ વાત બહુ જ નિશ્ચિત રીતે અને એકદમ સહજતાથી કરવી જોઈએ. અને વાત જો છે વિદ્યાર્થીઓની કે યુવાઓની, તો યુવાઓને પણ એટલું તો સમજમાં આવવું જ જોઈએ કે આપણા માટે સારું શું છે અને ખરાબ શું છે. દુનિયામાં બધું સારું નથી અને બધું ખરાબ નથી, પણ આપણી સમજ બુદ્ધિથી સહજ બુદ્ધિથી આપણને ખબર પડવી જોઈએ કે આ વ્યસન કરાય કે ના કરાય. પણ અલ્ટિમેટલી આ જે પણ વાત થઈ એનો નિષ્કર્ષ તો એ જ છે કે સોશિયલ મીડિયા અને આ જે દેખાદેખીની જે દુનિયા છે એ વિદ્યાર્થીઓ અને યુવાધનને વ્યસન તરફ દોરી જાય છે. અને ખાસ કરીને જે સંવેદના જે ઘટતી જાય છે, પહેલાં એવું છે કે વ્યસન છે એ અત્યારના સમયમાં એવું છે કે વિદ્યાર્થી માટે એક કમ્પેનિયનનો રોલ પ્લે કરે છે. એટલે કે વિદ્યાર્થીને જ્યારે કોઈ પણ એવું ડિપ્રેશન છે કે સ્ટ્રેસ છે તે એવું કોઈને કદાચ કહી નથી શકતો, ઘરના લોકોને કહી શકતો નથી, એટલે એવું વિચારે છે કે હું આ માહોલમાં જવાથી, જે પણ અલગ પ્રકારના ડ્રગ્સ જે છે એ માહોલમાં રહેવાથી મને આમાંથી રિલેક્સેશન મળવાનું છે. ઉલટાનો એ પ્રોબ્લેમમાં વધતા જાય છે અને એની માટે પછી કાઉન્સેલિંગ છે એ કદાચ હાર્ડ ટુ ઇમ્પોસિબલ જેવું થઈ જાય છે. એટલે થોડીક સંવેદનાની જરૂર છે, થોડોક સમયની જરૂર છે અને આ આર્ટિફિશિયલ દુનિયામાંથી બહાર નીકળવાની જરૂર છે, એવું હું માનું છું. જી ચોક્કસ, ખૂબ જ સરસ વાતો કરી. તમે શું કહો છો વિદ્યાર્થી તરીકે કે આજે લત વિદ્યાર્થીઓ જે લઈ રહ્યા છે તેને અટકાવવા? મારું એવું કહેવું છે કે અત્યારે જે ફિલ્મ અને સોશિયલ મીડિયાના કારણે વિદ્યાર્થીઓમાં એવું થયું છે કે વ્યસન એક કુલ વસ્તુ થઈ ગઈ છે કે ભાઈ કેટલા બધા વિડીયો બનતા હોય અને એનિમલ એ ટાઈપના ઘણા નવા મૂવીઝ આવ્યા જેમાં વ્યસન એક બહુ નોર્મલ વસ્તુ દેખાડી દીધી છે. તો મારું એમ કહેવું છે કે સરકારે જે ફિલ્મ કંટ્રોલ બોર્ડ છે આ બધી મૂવીઝને એ રેટિંગ્સ અને સ્પેશિયલ રેટિંગ આપે છે, તો એ કરવાને બદલે કદાચ એને મંજૂરી જ ના આપવી જોઈએ. અને મંજૂરી આપે તો અત્યારે થિયેટરમાં એન્ફોર્સમેન્ટનું પ્રોબ્લેમ છે, એટલે એની માટે પણ કરવું પડે કે કોઈ વિદ્યાર્થી કે નાની ઉંમરનું હોય અને આવી એ રેટેડ પ્લસ મૂવીઝ હોય તો એને આવવા ન દેવા જોઈએ મૂવીઝ જોવા માટે. અને એવા પગલાં લેવા જોઈએ કે સમિતિઓ બનાવવી પડે કે જેથી આ બધી કોલેજમાં સ્કૂલોમાં આ જે વ્યસનને કુલ બનાવવામાં આવ્યું છે એ કેન્સલ થાય અને ઓછું થાય વ્યસન. જી ચોક્કસ, એવા વિડીયો પિક્ચરને જ બેન્ડ મૂકવા જોઈએ, કારણ કે એનાથી જ વિદ્યાર્થીઓ શીખે છે. તમે શું કહો છો? જેમ કે યુવાની છે તો નવું લોહી બને, તો તમારા માતા પિતાને એવી આશા હોય કે ભાઈ તમે કંઈક નવું કરી બતાવો, આવું બધું ન કરવું. અને જેને કારણે અત્યારે તમે હોસ્પિટલોમાં પણ જોઈ શકો છો કે નવી યંગ એજ હોય એ લોકોના કેન્સરને કારણે જે કેસીસ હોય એ વધતા જાય છે. તો કંઈક કરી બતાવવું જોઈએ આવી એજમાં, નહીં કે આવું વ્યસન કે બધું કરવું જોઈએ. જે ચોક્કસ યુવાધને વ્યસનથી દૂર રહેવું જોઈએ. તમારું શું માનવું છે? શિક્ષકો તથા અમારી સાથે ભણતા વિદ્યાર્થીઓએ એમ કીધું કે ભાઈ આ સિરીઝો અને બધા મૂવીઝની અસર છે, બરાબર, એટલે એ એક અંશે આમ યોગ્ય ગણાય, પણ આમ તો વિદ્યાર્થીઓએ પોતે જ પોતાના માટે સારું શું છે અને ખરાબ શું છે એ વિચાર વિકસાવવો જોઈએ. પોતાના ફ્રેન્ડ સર્કલ કે જે એમાં આમ ખરાબ વ્યક્તિઓનો સંગ બને એટલો ઓછો રાખવો જોઈએ અને સારા વ્યક્તિઓ તરફ મિત્રતા વધારવી જોઈએ. જી ચોક્કસ, આ હતા ભાવનગરના વિદ્યાર્થી તેમજ શિક્ષકો અને વાલીઓ જેમને વ્યસન વિશે પોતાનું નિવેદન છે તે આપ્યું છે. ખાસ કરીને ટ્રેન્ડ અને જે દેખાદેખીનો સમય છે, જે પિક્ચર્સ છે, વેબ સિરીઝ છે, આ માધ્યમ બન્યા છે ડ્રગ્સનું સેવન કરવા માટે વિદ્યાર્થીઓને પ્રેરિત કરે છે. સરકારે પણ ક્યાંક ને ક્યાંક આવી સિરીઝ, આવા પિક્ચર તેની ઉપર પણ બેન્ડ મૂકવા જોઈએ. બીજી તરફ જે લોકો આવા જે માફિયાઓ છે જે ડ્રગ્સનું વેચાણ કરે છે તેની વિરુદ્ધમાં પણ સખત કાયદા થવા જોઈએ. કાયદાની દ્રષ્ટિએ જે કહી શકાય કે સજા મળવી જોઈએ તે તાત્કાલિક મળવી જોઈએ તેવા અનેક મંતવ્ય છે તે ભાવનગરના લોકોએ રજૂ કર્યું છે. પરંતુ સરકાર એક તરફ બજેટમાં પણ કરોડો રૂપિયા ફાળવી રહી છે અને મહેનત કરી રહી છે, પરંતુ જોવાનું એ રહ્યું કે ડ્રગ્સના માફિયાઓને સખતમાં સખત સજા અને આવા જે વિદ્યાર્થીઓને અને 14 વર્ષના વયના જે કહી શકાય કે યુવાધન છે તેમને પ્રેરિત કરતા જે વિડીયો છે તે બેન્ડ ક્યારે થશે અને ક્યારે આ દેશનું યુવાધન છે તે નશા તરફ જે વળી ગયું છે તે પાછું બેકઅપ કરશે તે આવનારા સમયમાં જોવાનું રહ્યું. કેમેરામેન હિરેન માંડલિયા સાથે હિરેન ચૌહાણ, મંતવ્ય ન્યૂઝ, ભાવનગર. દર્શક મિત્રો, કાર્યક્રમમાં આગળ હવે ડ્રગ્સના દૂષણને લઈને સુરતની જનતાનું શું કહેવું છે, આવો સાંભળીએ. ડ્રગ્સનું દૂષણ અત્યારે ખૂબ જ વધી રહ્યું છે. નાના કિશોરો, 14 વર્ષના કહો, 15 વર્ષના કહો,
એ તમામ જે છે અત્યારે ડ્રગ્સના રવાડે ચડી રહ્યા છે અને આ નાના અમથા કિશોરો પેડલર પણ બની રહ્યા છે. એ પછી અમદાવાદ હોય કે સુરત હોય, દરેક જગ્યાની ઉપર આ ડ્રગ્સનું દૂષણ વધી રહ્યું છે. ત્યારે કેટલાક મહાઅનુભવીઓ હાલ આપણી સાથે છે. આપણે આ લોકોથી વાત કરીને જાણીએ કે એમનું શું કહેવું છે, કારણ કે જે તમામ જે નાના વયના છોકરાઓ કહો, છોકરી કહો, સર અત્યારે ડ્રગ્સનું દૂષણ એટલું વધી ગયું છે કે સુરતમાં પણ આડેધડ નાના અમથા કિશોરો પકડાઈ રહ્યા છે. શું કહેવું આપનું? સુરત નહીં, હું તો કહું છું સમગ્ર ગુજરાતની અંદર અત્યારે ડ્રગ્સનું પ્રમાણ ખૂબ જ વધી ગયું છે અને કદાચ ગુજરાત પણ ઉગતા પંજાબ જેવું બનવા જઈ રહ્યું છે. પંજાબની અંદર ડ્રગ્સનું પ્રમાણ ખૂબ જ છે, આપણે જાણીએ છીએ, અને એ પ્રમાણે હવે ગુજરાતની અંદર આપણે રોજ પેપરમાં વાંચીએ છીએ કે આટલું ડ્રગ્સ પકડાયું, આટલું ડ્રગ્સ પકડાયું. તો આ ડ્રગ્સ આવે છે ક્યાંથી, પહેલી એક વાત. અને બીજું, આવે છે તો એનો કઈ રીતે, કારણ કે જે અહીંયા આવે છે એનો મતલબ કે અહીંયા એની માંગ છે, એની જરૂરિયાત છે, તો જ અહીંયા આવે છે આટલું ડ્રગ્સ. ખાસ કરીને કિશોર અવસ્થાના બાળકો જે મુગ્ધાવસ્થામાં છે એને ખબર નથી કે આ લેવાથી શું થશે, પણ એક મિત્રોની સાથે એને એવી એક સંગત થઈ જાય છે કે સંગતમાં ને સંગતમાં એ લોકો આ વસ્તુ યુઝ કરતા થઈ જાય છે અને પછી એના એ એડિક્ટ બની જાય છે કે ભાઈ એના વગર એને ચાલતું જ નથી. તો આવી વસ્તુ આપણા સમાજની અંદર જ્યારે પ્રવેશે છે ત્યારે હું તો વાલીઓને ખાસ ચેતું છું કે તમે તમારા બાળકોના મિત્રો કોણ છે, એ ક્યાં ફરે છે, કેટલો સમય બહાર કાઢે છે, સ્કૂલ સિવાય એ બીજે ક્યાં જાય છે, કોલેજમાં ભણતું હોય તો કોલેજ સિવાય એ ક્યાં ફરે છે, આ બધું જ ચકાસો. એને બને ત્યાં સુધી એકલા રહેવાના બદલે સમૂહમાં રહેવાની ટેવ પાડો, કારણ કે જ્યારે એકલો રહેતો આવશે ને, અથવા તો ઘરમાં પણ એકલો જો એક રૂમમાં રહેતો હશે તો કદાચ એને આવા વિચારો આવશે. અને બીજું, સોશિયલ મીડિયા દ્વારા બાળકોને આ વસ્તુની ટેવ પડે છે. સાથે સાથે મોજ શોખ કરવા માટે બાળક એક વખત એનો આદિ બને છે અને ધીરે ધીરે પછી એ મોજ શોખ પૂરા કરવા માટે એનો સેલર પણ બની જાય છે, એ વેચતો પણ થઈ જાય છે. કેમ? અને એણે પોતાના મોજ શોખ પૂરા કરવા માટે એના મિત્રોને સાથે જોડશે કે જેથી એ લોકો પણ એ વસ્તુ ખરીદતા થશે. તો આ રીતે ડ્રગનું પ્રમાણ ધીરે 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 સમાજની અંદર ફેલાતું ગયું છે, વધતું ગયું છે. તો હું તો આ તબક્કે દરેક મા બાપને કહીશ કે તમે તમારા બાળકને સંભાળશો તો જ એ બાળક સુરક્ષિત રહેશે. અધરવાઇઝ દરેક બાળક ઇન ફ્યુચર આ બાબતમાં જતા રહેશે, એની નહીં જતા રહેશે એની કોઈ ગેરંટી નથી. તમારે તમારા બાળકને તમારે જ સાચવવું પડશે. અને ખાસ કરીને તમે જે વાત કરીને કે ભાઈ કિશોર અવસ્થાના 12 થી 15 વર્ષના બાળકો, એ લોકો પોતાનું સારું કે નરસું સમજી શકતા નથી. એ લોકોને બસ આનંદ મળે છે ને, આ ડ્રગ લેવાથી નશો ચડે છે, આનંદ મળે છે, બધું ભૂલી જવાય ને બસ એક મસ્તીમાં જીવાય છે, એના કારણે આ વસ્તુ વધતી જાય છે. અને બીજું, ખાસ કરીને ગુજરાત ગવર્મેન્ટે આપણા સુરતની અંદર જે નાઇટ બજાર માટેની જે પરમિશનો આપેલી છે, રાત્રિના 2 વાગ્યા સુધી, 4 વાગ્યા સુધી જે ખાણીપીણીના સ્ટોલો ચાલે છે, એમાં પણ આ ડ્રગ્સનું પ્રમાણ વધારે થતું હોય એવું જોવા મળે છે. કારણ કે આ કિશોરોને તો સરે કોઈ એમ સમજ નથી કે કેવી રીતે ક્યાં શું કરવું. અને અહીં મને એવું લાગે છે કે જે મા બાપની પણ ખૂબ જ મોટી ફરજ બને છે કે એમની સાથે એક વાર્તાલાપ હોય, એમની સાથે એ લોકો શું કરી રહ્યા છે એટલે એમને સમય આપવો પડે. બાળકોને આજે મા બાપ પણ એટલા બિઝી થઈ ગયા છે કે એ લોકો ટ્યુશન ને છોડી દે છે કે તમે તમારું કરી લેજો, પણ આજે મા બાપની બહુ જ મોટી ભૂમિકા બને છે કે એ લોકોએ બાળકોને સમય આપીને, અને આ જે ડમી સ્કૂલનું કલ્ચર વધી રહ્યું છે એમાં ખાસ મા બાપ એલર્ટ થવાની જરૂર છે કે સ્કૂલ, શાળા એ તો કલ્ચરને પ્રોવાઈડ કરે છે. અલગ અલગ જાતના તહેવારોની ઉજવણી, મોરલ શીખવવામાં આવે, એ બધું ક્યાં મળશે? એટલે ડમી સ્કૂલનો જે કન્સેપ્ટ છે તેના પર પણ ખૂબ જ એ બહુ જ અસર કરે છે. બાળક ક્યાં નીકળી જાય છે ખબર નથી પડતી. તો આ વસ્તુ પણ મા બાપે ખૂબ જ ધ્યાન આપવી જોઈએ, કારણ કે શાળાની બહુ મોટી ભૂમિકા છે, પણ શાળામાં મોકલશો તો એ થશે. સો એને ખૂબ, અને સોશિયલ મીડિયા એક બાળકોને બહુ જ અસર કરે છે, એટલે સોશિયલ મીડિયા પર સારું બતાવવું અને આના જે ડ્રોબેક્સ છે એ સોશિયલ મીડિયા પર વારે વારે બતાવવાથી બાળકને એ અસર થાય તો સારું શું છે, ખરાબ શું છે એનું એમને ભાન રહે. એવું એક આપણે સામાજિક દ્રષ્ટિએ એવું કરી શકીએ. આજે તમે જાગૃત નહીં થશો તો 10 વર્ષ પછીનું તમારું ભવિષ્ય બહુ જ ખરાબ હશે. તમે લખી રાખશો. જિંદગી જીવવાનો આનંદ એટલે એવું નથી કે તમે વિમુક્ત થઈ જાઓ બાળકોની જવાબદારીમાંથી.
ભગવાને બાળક આપ્યું છે પણ ત્યારે જ તમને કેટલીક મૂક શરતો પણ આપી છે. આજના મા બાપને વિભક્ત કુટુંબમાં રહેવું છે, કોઈ જવાબદારી જોઈતી નથી. ઇવન બાળકને જન્મ આપ્યા પછી બાળકની જવાબદારી પણ નથી જોઈતી. બહુ સ્વતંત્રપણે જીવવું છે. આ બધા જ એના પરિણામો છે. બીજું, ગુજરાત એક એવો પ્રદેશ છે કે જ્યાં દુનિયાના દરેક લોકો આવવા મથે છે, ભારતના દરેક લોકો, અને એમાં પણ સુરત તો આજે બીજું મુંબઈ બનવા જઈ રહ્યું છે. મેટ્રો સિટીના નામે સુરતમાં થતી નાઇટ ક્લબો, ખાણીપીણીની મોડે રાત સુધી થતી આ બધી ઉજાણીઓ, આ બધાને કારણે બાળકો વંઠી રહ્યા છે. બહુ સ્પષ્ટ શબ્દમાં કહીશ તો મા બાપને ખબર જ નથી એનું બાળક ક્યાં જાય છે, શું કરે છે. શાળાઓ બાળકોને બોલાવે છે. શાળા એક માધ્યમ છે. ઘર અને શાળાની વચ્ચે જો બાળક રહેશે ને તો માનું છું કે આમાંના 99% કિસ્સાઓ બધા જ ખતમ થઈ જશે. પણ મા બાપને પણ ડમી કલ્ચર એટલું બધું ગમી ગયું છે, જેમ આગળ કહેવામાં આવ્યું કે પોતાનું બાળક ક્યાં જાય છે, મેં ફી ભરી છે, ટ્યુશનમાં જાય છે, મેં એને કહ્યું છે આ કરે છે, અમારી જવાબદારી ત્યાં પૂરી થઈ જાય છે. નહીં, તમારી જવાબદારી પ્રત્યેક ક્ષણે વધે છે. જેમ જેમ બાળક મોટું થાય છે તેમ તેમ મા બાપની દરેક જવાબદારીઓ વધતી જાય છે. આજના મા બાપ એ ભૂલતા જાય છે. ખરા અર્થમાં મા બાપના સુધી આ દરેક સંદેશો પહોંચાડવાની જરૂર છે કે તમે તમારા બાળકોને કેટલી હદે એવી છૂટ આપી દીધી છે, મોબાઈલો આપી દીધા છે. મોબાઈલમાં કેટલી બધી વિચિત્ર સાઇટ છે. માનું છું સરકારે પણ આ બધી સાઇટો બંધ કરવી જોઈએ. મેમ, મિત્રતા પણ એક ખરો ભાગ એમાં ભજવી રહી છે, કારણ કે કોઈક મિત્ર જ્યારે આ નશીલા પદાર્થ લેતું હોય ત્યારે એ જ મિત્ર એના અન્ય જે મિત્રને આના રવાડે ચડાવે અને જ્યારે એ ના મળે ત્યારે તે પેડલર બની જતું હોય છે. ચોક્કસપણે એક મિત્રોમાંથી જ ઉદ્ભવે છે. કેટલાક અસામાજિક તત્વો શાળાઓની બહાર પણ અમે જોઈએ છીએ કે જે લોકો બાળકોને પ્રલોભન આપે છે, પહેલાં કંઈ ચોકલેટ આપે છે, આઈસ્ક્રીમ ખવડાવે છે, અને ધીમે ધીમે એમનો પોતાનો જે પર્પસ છે, આવા મોટી ઉંમરના લોકો પણ આ બાળકોને ખેંચે છે. એ બાળકને પ્રલોભન આપવામાં આવે કે તું તારા ફ્રેન્ડને પણ કે. આ રીતે પણ એ લોકો પેડલર બને છે. અને બહુ જ વિચિત્ર સમસ્યા તો એ છે કે કેટલા બધા અસામાજિક અને લુખ્ખા તત્વો આ બાળકોને બગાડી રહ્યા છે. તેની ઉપર સરકારે ચાંપતી નજર રાખવાની જરૂર છે. પોલીસની કાર્યવાહીમાં પણ પોલીસ સતર્ક બને છે, પણ એ થોડા સમય માટે બને છે. કાર્યક્ષેત્ર એ લોકોને એટલું બધું છે ને કે જ્યાં એ લોકો કદાચ પહોંચી નથી વળી શકતા. તો એક કોઈ ચોક્કસ વ્યવસ્થાની જરૂર છે. બીજું કે 16 વર્ષ સુધી છોકરાઓને મોબાઈલ ન જ આપવામાં આવે. તો સ્પષ્ટ છે, જે શિક્ષાના ભંડોળથી ભરેલા જે તમામ મહાઅનુભવી લોકો છે તેમણે મંતવ્ય ન્યૂઝ સાથે ખાસ વાતચીત કરી છે. આ ડ્રગ્સના જે ચોંકાવનારા આંકડા સામે આવી રહ્યા છે, જે નાના નાના જે કિશોરો જે છે, સુરત હોય, અમદાવાદ હોય, દરેક જગ્યાની અંદર જે છે આ ડ્રગ્સના વેપલો ચલાવી રહ્યા છે. જે અસામાજિક તત્વો છે તેમનાથી આ બાળકોને બચાવવાની જરૂર છે. વાલીઓએ પણ ખાસ ધ્યાન રાખવાની જરૂર જણાઈ રહી છે. કેમેરામેન શોએબ શેખની સાથે રાબિયા સાલે, મંતવ્ય ન્યૂઝ, સુરત. દર્શક મિત્રો, મારો અવાજમાં હાલ આટલું જ. કાલે ફરી મળીશું એક નવા રસપ્રદ મુદ્દા સાથે. ત્યાં સુધી પળે પળની અપડેટ મેળવો માત્ર મંતવ્ય ન્યૂઝ પર. નમસ્કાર.